તો ભક્તોના તો ભાગ્ય ભૂલી ગયા છે કે આવું અમે વિચારી તો આવ્યા નહોતા, પરંતુ આ લાભ અમને પ્રાપ્ત થશે. તો એવા અમારા કોઈ પુણ્યના ઉદય હશે. તો આગળ આપણે પારણા ઝુલનનો પ્રોગ્રામ કરીશું. આપણે અહીંયા પારણા ઝુલન બધાને લાભ આપશું. આપણે 2010માં અહીં 3 લોકના નાથનું પારણા ઝુલન છે. આપણે અવાજ કરીએ એ રસાતના છે. તો કૃપા કરીને બધા પોતે અંદરો અંદર વાતું ના કરી. 70 વર્ષ પહેલા 2010માં ગુરુદેવશ્રી અહીંયા પધાર્યા અને જે પ્રતિષ્ઠા ઉત્સવ થયો હતો એ દિવસ આપણે લાવો એવો આપણો પ્રયત્ન નક્કી કરીને આપણે આ દિવસ લાવ્યા છીએ. એટલે આપણે પૂજન પણ શાંતિનાથ ભગવાન પંચકલ્યાણકનું પૂજન મંડળ વિધાન કર્યું અને આજે આપણા સુવર્ણપુરી સ્વાગતના ત્રણેય આત્માથી પંડિતોએ સુભાષભાઈ, અતુલભાઈ અને નીતિનભાઈ સવારે જે લોકો 1.5 કલાકની પૂજામાં હાજર હતા એમને ખબર છે કે આમ સાક્ષાત પંચકલ્યાણક ચાલતા હોય એવો ભવ્ય માહોલ પૂજનમાં આપણે જોયો હતો અને 4 કલ્યાણક આજે આપણે સવારે પૂજનમાં ઉજવ્યા અને એ વિધિ કરી. આવતીકાલે આપણે મોક્ષ કલ્યાણક અને બાકીની જીનવાણી પૂજન વિધિને કરવાના છીએ. એવી જ રીતે વઢવાણ ભજન મંડળી રમેશભાઈ, પ્રતિકભાઈનું આયોજન હતું કે આપણે પંચ કલ્યાણકનો માહોલ ભક્તિમાં બનાવવો છે. એટલે એમણે આ ગર્ભ કલ્યાણકથી લઈને 5 કલ્યાણકની અલગ અલગ ભક્તિ લેવાનું નક્કી કર્યું અને આપણે આ પારણા ઝુલન એક પ્રતિક રૂપે લાવ્યા છીએ. આપણને ખબર છે કે આપણે એ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ હાજર નહોતા. જ્યારે 1.5 મહિના પહેલા વાત થઈ ત્યારે એકલ લોકલ 2 કે 3 મેમ્બર હતા કે જે હયાત હતા. બાકી આખી પેઢી આપણી વહી ગઈ છે અને નવી જનરેશન અત્યારે અહીંયા બધી છે. એના પછીની જનરેશન છે. એટલે આપણો પ્રયત્ન એવો હતો કે એ દિવસ 2010નો આપણે લઈ આવવો અને એ વૈશાખ સુદ ત્રીજ કે જ્યારે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ પણ આ પ્રાંગણમાં જ ઉજવી હતી. એટલે એ દિવસ લાવવાનો આપણે પ્રયત્ન કરવાના પ્રતિક રૂપે આપણે આ પારણા ઝુલનનો કાર્યક્રમ રાખ્યો છે. દરેકને પારણા ઝુલનનો લાભ આપવાનો પ્રયત્ન કરીશું અને બિલકુલ આપણી પાસે ખૂબ સમય છે અને તમે કહેશો ત્યાં સુધી રમેશભાઈ તૈયાર છે સુંદર ભક્તિ ગીતો રજૂ કરવા પ્રતિકભાઈ. એટલે બધા શાંતિથી ખૂબ આનંદથી આપણે ઉજવણી કરીએ અને આગળની આપણે ભક્તિ ચાલુ કરીએ. હા, હવે આપણે એમને શું કહેવાય ચામર માંડલી બોલાવીશું અને પછી આગળ પારણા ઝુલન વિધિ આમંત્રણ આપીશું. હાલો. ઝૂલે છે કુંવર